વિદ્યાર્થી મિત્રો, આજે આ વિડીયોમાં આપણે સ્ટાન્ડર્ડ 7થના ઇંગ્લિશ સબ્જેક્ટના યુનિટ નંબર 5 નેશન ફર્સ્ટમાં લેંગ્વેજ ફંક્શન જોવાના છીએ. એ આપેલું છે રીડ ધ સેન્ટેન્સીસ એન્ડ ફિલ ઇન ધ બ્લેન્ક્સ વિથ ધ કરેક્ટ ફોર્મ ઓફ એક્શન વર્ડ્સ. યોગ્ય ક્રિયાના શબ્દો દ્વારા ખાલી જગ્યાઓ પૂરવાની છે. તો ખાલી જગ્યા પૂરીએ એ પહેલા આપણે સમજી લઈએ કે અહીંયા જે વાક્યો આપ્યા છે એ સાદા વર્તમાન કાળના વાક્યો આપેલા છે. હવે આ સાદા વર્તમાન કાળમાં આપણે વાક્યનું બંધારણ કઈ રીતે હોય તો સૌથી પહેલા આવશે કર્તા. કર્તા બાદ ક્રિયાપદનું મૂળ રૂપ એટલે કે V1 આવશે અને ત્યારબાદ કર્મ આવશે અને ત્યારબાદ અન્ય શબ્દ આવશે. એક ઉદાહરણ આપણે જોઈએ કે દાખલા તરીકે હું ક્રિકેટ રમું છું. જો આ વાક્ય આપણે અંગ્રેજીમાં કરવું હોય તો અહીંયા કર્તા કોણ છે તો કે હું. તો સૌથી પહેલા આપણે લખીશું આઈ. ત્યારબાદ V1 એટલે કે ક્રિયાપદ કયું છે તો કે રમું છું. એ આખું ક્રિયાપદ છે. તો રમવું માટે આવશે પ્લે. અને ત્યારબાદ કર્મ કયું છે તો કે શું રમવું છે? ક્રિકેટ. તો આઈ પ્લે ક્રિકેટ. તો અહીંયા તમે જોઈ શકો છો કે કર્તા, ક્રિયાપદ અને કર્મ. હજી આપણે બીજું ઉદાહરણ લઈએ કે નક્ષ પુસ્તક વાંચે છે. તો અહીંયા કર્તા કોણ થશે તો કર્તા છે એ નક્ષ છે. તો સૌથી પહેલા આપણે નક્ષ લખીશું. ત્યારબાદ એ શું કરે છે? ક્રિયાપદ જોઈએ તો શું કરે છે? વાંચે છે. તો વાંચવું એના માટે રીડ આવશે. પરંતુ અહીંયા નક્ષ છે એ ત્રીજો પુરુષ એક વચન છે. ત્રીજો પુરુષ એક વચન છે એટલા માટે ક્રિયાપદને એસ લાગશે. અને શું વાંચે છે તો કે પુસ્તક. તો રીડ્સ અ બુક. તો આ રીતે આપણે વાક્યો બનાવવાના છે. તો અહીંયા સેન્ટેન્સ રીડ કરીએ. આઈ એમ અ ટીચર. હું શિક્ષક છું. આઈ ટીચ મેથ્સ. તો અહીંયા આઈ ટીચ આવ્યું. બરાબર. તો એવી જ રીતે આઈ ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઇન મેથ્સ. તો અહીંયા હેલ્પનું મૂળ રૂપ મૂકવાનું છે. તો ખાલી જગ્યામાં હેલ્પ લખીશું. તો વાક્ય બનશે આઈ હેલ્પ સ્ટુડન્ટ્સ ઇન મેથ્સ. તેવી જ રીતે અહીંયા સેકન્ડ જોઈએ તો વી આર ટીચર્સ. અમે શિક્ષકો છીએ. વી વર્ક એટ ધ સ્કૂલ. અમે શાળામાં કામ કરીએ છીએ. વી ખાલી જગ્યા સ્ટુડન્ટ્સ ઇન સ્કૂલ. તો ગાઈડનું યોગ્ય રૂપ મૂકીએ તો ગાઈડ જ રહેશે. યુ આર અ ટીચર. યુ લવ યોર સ્ટુડન્ટ્સ. યુ ખાલી જગ્યા ધેમ ગુજરાતી. તો યુ સાથે ક્રિયાપદનું મૂળ રૂપ મૂકીએ તો યુ ટીચ ધેમ ગુજરાતી. તમે તેમને ગુજરાતી શીખવો છો. હવે અહીંયા જોજો હી ઇઝ અ ટીચર. તે શિક્ષક છે. હી ગોઝ ટુ સ્કૂલ ઓન ટાઈમ. અહીંયા એસ કે ઈએસ લાગે છે. હી ખાલી જગ્યા આફ્ટર ધ સ્કૂલ ગાર્ડન. તો અહીંયા લુક છે તો એને આપણે એસ લગાવીશું. તો એ થઈ જશે હી લુક્સ આફ્ટર ધ સ્કૂલ ગાર્ડન. એટલે કે તે શાળાના બગીચાનું ધ્યાન રાખે છે. હવે અહીંયા શી ઇઝ અ ટીચર. તો અહીં ત્રીજો પુરુષ એક વચન કયા કયા છે તો કે ત્રીજો પુરુષ એક વચન એટલે કે હી, શી અને ઇટ. તો આ ત્રણ હોય તો ક્રિયાપદને V1 જે છે તેને આપણે એસ કે ઈએસ લગાવવાનું રહેશે. તો અહીંયા શી ખાલી જગ્યા વિથ ધ સ્ટુડન્ટ. તો અહીંયા પ્લે ને એસ લગાવીએ તો વાક્ય બનશે શી પ્લેઝ વિથ ધ સ્ટુડન્ટ. ધે આર ટીચર્સ. તેઓ શિક્ષકો છે. ધે કમ ટુગેધર. તેઓ સાથે આવે છે. ધે ખાલી જગ્યા ઇન ધ સેમ સોસાયટી. તો લીવનું આપણે એમને મૂકીએ તો ધે લીવ ઇન સેમ સોસાયટી. અરેન્જ ધ વર્ડ્સ એન્ડ મેક સેન્ટેન્સીસ. વાક્યો બનાવવાના છે. તો ફર્સ્ટ થશે ઈશાન ઓલવેઝ અરાઇવ્સ એટ સ્કૂલ ઓન ટાઈમ. ઈશાન દરરોજ નિયમિત શાળાએ આવે છે. સેકન્ડ, શશાંક એન્ડ નિકુંજ પ્લે ક્રિકેટ ઓન ધ પ્લેગ્રાઉન્ડ એવરી સન્ડે. શશાંક અને નિકુંજ દર રવિવારે
રમતના મેદાનમાં ક્રિકેટ રમે છે. થર્ડ સેન્ટેન્સ થશે વેદાંત ડઝન્ટ eat potatoes in meal. વેદાંત ભોજનમાં બટેટા લેતો નથી. ફોર્થ છે એ થશે ડુ યુ ડ્રો રંગોલી ઓન દિવાળી? તમે દિવાળી ઉપર રંગોળી દોરો છો? એન્ડ ફિફ્થ they play કબડ્ડી એટ સ્કૂલ. સી આપેલું છે કે fill your details in the table and make sentences as shown in example. હવે અહીંયા આપણે વાક્યો બનાવવા માટે જે અહીં ખાલી જગ્યા આપી છે ત્યાં તમને પસંદ હોય એ લખવાનું છે. દાખલા તરીકે પ્લેઇંગ ચેસ તો કે યસ, વોચિંગ મૂવી તો નો. આવી રીતે તમારી પસંદગી મુજબ લખવાનું છે. અહીંયા ઉદાહરણ પૂરતું મેં 2 ખાલી જગ્યા પૂરી દીધી છે. હવે વાક્યો કેવી રીતે બનાવવાના છે તો અહીંયા તમે જુઓ તો રીડિંગ બુક્સ છે તો યુ એટલે કે તમને ગમે છે તો વાક્ય બનશે આઈ લાઈક રીડિંગ બુક્સ. મને પુસ્તકો વાંચવા ગમે છે. એટલે અગાઉ આપણે બંધારણ જોયું હતું. અંગ્રેજીમાં જોઈએ તો પહેલા આવશે સબ્જેક્ટ એટલે કે કર્તા, ત્યારબાદ V1 એટલે કે ક્રિયાપદનું મૂળ રૂપ અને ત્યારબાદ ઓબ્જેક્ટ એટલે કે કર્મ. તો એ રીતે આપણે વાક્ય બનાવવાના છે. જો ત્રીજો પુરુષ એકવચન હોય તો એસ કે ઈએસ લાગશે. તો નકાર વાક્ય આપણે બનાવવા છે તો નકાર વાક્યમાં સબ્જેક્ટ, ત્યારબાદ ડુ નોટ અથવા ડોન્ટ, ત્યારબાદ V1 અને ઓબ્જેક્ટ આવશે. પરંતુ જો ત્રીજો પુરુષ એકવચન હોય તો સબ્જેક્ટ, ત્યારબાદ ડઝ નોટ અથવા ડઝન્ટ અને V1 અને ઓબ્જેક્ટ આવશે. બરાબર. તો અહીંયા નકાર વાક્ય બનાવ્યું છે આઈ ડુ નોટ લાઈક કુકિંગ ફૂડ. મને રાંધવું ગમતું નથી. હવે શિલ્પાનો જોઈએ તો શિલ્પામાં રીડિંગ બુકમાં યસ આપેલું છે તો વાક્ય બન્યું શિલ્પા લાઇક્સ રીડિંગ બુક્સ. બરાબર. અને સિંગિંગ સોંગમાં જોઈએ તો શિલ્પાએ નો કહ્યું છે તો શિલ્પા ડઝ નોટ લાઈક સિંગિંગ સોંગ. તેવી જ રીતે કુકિંગ ફૂડમાં જોઈએ તો રોકી એન્ડ વિકીને એ પસંદ છે તો રોકી એન્ડ વિકી લાઈક કુકિંગ ફૂડ. તો અહીંયા યુ ની જગ્યાએ આપણે આઈ, શિલ્પા અને રોકી એ 3 છે એ શું છે? સબ્જેક્ટ છે. બરાબર. ત્યારબાદ અહીંયા ઓબ્જેક્ટ આપેલું છે. વચ્ચે આપણે ક્રિયાપદ મૂકવાનું છે લાઈક અને ડુ નોટ લાઈક. તેવી જ રીતે રીડિંગ બુક્સમાં રોકી એન્ડ વિકીએ નો કહ્યું છે તો રોકી એન્ડ વિકી ડુ નોટ લાઈક રીડિંગ બુક્સ. હવે અહીંયા આપણે પ્લેઇંગ ચેસમાં યસ લખ્યું છે તો આપણે કઈ રીતે બનાવીશું તો સૌથી પહેલા તો લઈશું આઈ, ત્યારબાદ લાઈક અને ઓબ્જેક્ટમાં આવશે પ્લેઇંગ ચેસ. અને વોચિંગ મૂવીમાં નો કહ્યું છે તો અહીંયા સબ્જેક્ટ થશે આઈ, ત્યારબાદ ડુ નોટ લાઈક અને વોચિંગ મૂવી. તો આપણું સેન્ટેન્સ બનશે આઈ ડુ નોટ લાઈક વોચિંગ મૂવી. બીજા સેન્ટેન્સ જોઈએ તો શિલ્પા લાઇક્સ રીડિંગ બુક્સ. શિલ્પાને બુક વાંચવી ગમે છે. શિલ્પા ડઝ નોટ લાઈક પ્લેઇંગ ચેસ. શિલ્પાને ચેસ રમવું ગમતું નથી. રોકી એન્ડ વિકી લાઈક હેલ્પિંગ ફ્રેન્ડ્સ. રોકી વિકી ડુ નોટ લાઈક ડ્રોઈંગ પિક્ચર્સ. હવે અહીંયા write the most appropriate words from the bracket. તો the earth moves round the sun. પૃથ્વી સૂર્યની આસપાસ ફરે છે તો આ શું છે? સાયન્ટિફિક ફેક્ટ છે, યુનિવર્સલ ટ્રુથ સનાતન સત્ય છે, પ્રોવર્બ છે કહેવત છે, હેબિટ એટલે આદત છે, મેથેમેટિકલ રૂલ ગાણિતિક નિયમ છે કે રિપીટેડ એક્શન કે વારંવાર થતી ક્રિયા છે. તો અહીંયા સૂર્યની આસપાસ પૃથ્વી ફરે છે એ યુનિવર્સલ ટ્રુથ છે, એક સનાતન સત્ય છે. સેકન્ડ છે એન એપલ અ ડે કીપ્સ ધ ડોક્ટર અવે. દરરોજ સફરજન ખાઓ અને ડોક્ટરથી દૂર રહો. તો એ છે એ પ્રોવર્બ છે એટલે કે કહેવત છે. વોટર ફ્રીઝિસ એટ 0 ડિગ્રી સેલ્સિયસ. પાણી 0 સેલ્સિયસ તાપમાને બરફ બને છે તો એ સાયન્ટિફિક ફેક્ટ છે. કિલ્લોલ નેવર ડ્રિંક્સ ટી.
કિલ્લોલ ક્યારેય ચા પીતી નથી, તો એ એક આદત છે એટલે હેબિટ લખીશું. ધે વિઝિટ અસ એવરી યર, તેઓ દર વર્ષે અમારી મુલાકાત લે છે, એ રિપીટેડ એક્શન છે. 1 + 1 મેક્સ 2, 1 + 1 2 થાય છે, જે મેથેમેટિકલ રૂલ્સ છે. તો અહીંયા આ કહેવાનું કારણ શું છે, તો કે સાદો વર્તમાન કાળ જે છે એ ક્યાં ક્યાં વપરાય છે, તો કે સાદો વર્તમાન કાળ છે એ સનાતન સત્ય, કહેવતો, વૈજ્ઞાનિક ઘટનાઓ, આદત, પુનરાવર્તિત ક્રિયાઓ અને ગાણિતિક નિયમોમાં સાદો વર્તમાન કાળ વપરાય છે. હવે અહીંયા ક્વેશ્ચન આન્સર આપેલા છે. ડુ યુ વોશ યોર હેન્ડ્સ બિફોર લંચ? તમે લંચ પહેલા હાથ ધુઓ છો? જો તમે ધોતા હો તો યસ આઈ ડુ જવાબ આપવાનો રહેશે. ના પાડવાની હોય તો આઈ ડોન્ટ. તો આપણે ક્વેશ્ચન ફ્રેમ કરીએ. તો અહીંયા ખાલી જગ્યા શાનું, ખાલી જગ્યા એવરી સન્ડે. તો અહીંયા શાનું છે ત્રીજો પુરુષ એકવચન છે, તો તેની સાથે સહાયકારક ક્રિયાપદ ડઝ આવશે. ડઝ શાનું રીડ એવરી સન્ડે? શાનું દર રવિવારે વાંચે છે. જો યસ હોય તો યસ હી ડઝ, અને જો ન વાંચતો હોય તો નો હી ડઝ નોટ. હવે આપણે એક્સરસાઇઝ જોઈએ. તો ડુ યુ, અહીંયા વેસ્ટ ટાઈમ આપ્યું છે તો મૂળ ક્રિયાપદ જ રહેશે, જેથી ડુ યુ વેસ્ટ ટાઈમ ઇન વોચિંગ રીલ્સ? તમે રીલ્સ જોવામાં ટાઈમ વેસ્ટ કરો છો? તો આપણે આન્સર આપીશું નો આઈ ડોન્ટ. તેવી જ રીતે લિસનનો ઉપયોગ કરીને આપણે ક્વેશ્ચન ફ્રેમ કરવાનો છે, પરંતુ અહીંયા યોર સિસ્ટર છે એટલે ત્રીજો પુરુષ એકવચન છે, તો ક્વેશ્ચન સ્ટાર્ટ થશે ડઝ થી. તો આપણો ક્વેશ્ચન બનશે ડઝ યોર સિસ્ટર લિસન સ્ટોરીઝ ફ્રોમ ગ્રાન્ડ પેરેન્ટ્સ એવરી નાઇટ? આન્સર આપીશું યસ સી ડઝ. થર્ડ થશે ડુ યોર પેરેન્ટ્સ પ્લે ચેસ સમટાઈમ્સ? યસ ધે ડુ. ફોર્થ, ડુ યુ રીચ સ્કૂલ ઓન ટાઈમ ડેઇલી? યસ આઈ ડુ. ફિફ્થ, does your mother comb your hair daily? Yes, she does. હવે અહીંયા પેરેગ્રાફ છે એ ચેન્જ કરીને લખવાનો છે. આઈ ના સ્થાને માય સિસ્ટર આપણે લખવાનું છે. તો ફેરફાર ક્યાં ક્યાં થશે, તો કે ક્રિયાપદમાં ફેરફાર થશે, કારણ કે ત્રીજો પુરુષ એકવચન થઈ જાય છે તો એસ કે એસ લાગશે. તેવી જ રીતે સર્વનામમાં પણ ફેરફાર થશે. તો આપણે જોઈએ. My sister wakes up early at 5:45 a.m. She brushes her teeth at 6 a.m. She takes a bath at 6:15. She drinks a glass of milk. She goes to school on foot. She studies maths first because it is her favorite subject. અન્ય વિડીયોની અપડેટ મળતી રહે એટલા માટે ચેનલને સબસ્ક્રાઇબ કરશો, વિડીયોને લાઇક કરશો, શેર કરશો. થેન્ક યુ.